મારા બે ઝળહળતા સિતારાઓ રેડી થઈ ગયા છે. ઓલો દીવાતે શૂઝ પહેરી લીધા છે ને ટોયલેટનો દરવાજો બંધ કરતી જ દીકરો. બોલો અમારા ભાઈએ જો પગમાં પોપટ પાડ્યો. લાવો તો ભાઈ પગ. આખો અંગૂઠો કાઢ નાખ્યો છે. હે અંગૂઠો નથી કાઢ્યો. અરે આ ઓલી ઈ જ કહેવાય ને. આજે ઉપર એ નખ નથી, ઓછો છે થોડોક, એટલો ખાઈ ગયો છે. મજાક કરું છું. પૃથુન છે ને એટલો નાનો નખ છે, ઉપરનું આખું ટોપકું હોય ને આમ નીકળી ગયું છે. એટલે નીકળ્યું નથી. ઓલી નવી બોટલ ચાલો ઢક્કર ચીપકેલું હોય એવું થઈ ગયું. ચલો ચલો બાય બાય. જય સ્વામિનારાયણ. બાય બાય. જય સ્વામિનારાયણ. બોલો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હાલો નાસ્તો કરવા બધાય. સાચીને આવે. હાસીનું હોય ને કે ખોટું હોય? અટાણમાં ન ખોટું હોય તો નાસ્તો ન કરે કઈ સાપીને દે. હા પણ આવે ખરા કંઈ. પેલા ચણા ખાઈ લો, પછી એક રોટલીનો થાળો. મોઢામાં ડૂચો થાય છે પણ તોય ખાઈ લઉં. પ્રોટીન ખાવું પડે. શું ખાવું પડે? પ્રોટીન વધે ને. શું વધે? શું વધે? બોલો તો બોલો. શું વધે? પ્રોટીન. પ્રોટીન. અમને આવડે એ કહી દે. કાઢ નાખજે. પ્રોટીન. પ્રોટીન નહીં બોલવાનું, પ્રોટીન. હાથે કાઢ નાખજે. એ નીકળે ને એ આમ લાઈનમાં હોય બધું. કાઢ નાખવાનું શેકો માર દે. ના રે ના, એ એમ જ હોય. ન આવડે તો ન આવડે, કઈ વાંધો નહીં. હવે આપણે ક્યાં શીખવા જાવ? કોને ખબર? ક્યાં ભરાવા ભરાવા? હા મારે જવાનું છે ને મારો છોકરો પૃથુન પરણાવવા. ડોસી આવું બોલે. હા નો કે કોઈ ન કહે. દોસ્તી એને દોસ્તી હોય ને. બધાને સાચી વાત છે. હે બધાને ઘરે ડોસું હોય જ ને. કોઈ દોસ્તી કે ક્યાં હોય? તમે ખાલી પ્રોટીનનો કહો છો, મેં માથે નથી આવ્યું જો તો હું કાંઈ કહું. એ ક્યાં કહેવાનું મને બોલી એવું એટલે. તો એ બધાને કરતાં તમારી સ્પીચ હારીશ. તમે બધા કમેન્ટ કરજો મમ્મીની સ્પીચ કેવી છે. નથી હારી. મીઠી બોલી, મમ્મી મીઠું બોલે. આપણે ખીજાઈએ ને તો એ મીઠું જ બોલે. તમારી સ્પીચ હારી કહેવાય. ખીજાઈને હમ આપણે મારી બેનપણીઓ મને એમ કે તાર સાસુ બહુ દીકરા જ કરતા હોય એમ. એકાબીજાનું ગરમ એટલે પ્રોટીન કે પ્રોટીન એના હારે મતલબ જ નથી. વાણી કેવી છે ને એની હારે મતલબ છે. હાલો આજનું જ્ઞાન અહીંયા સમાપ્ત કરું છું ને પેલા ખાઈ લઉં. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. બોલો. ચણા પ્રોટીન બ્રેકફાસ્ટ લેવા બહુ ટાઈમે મળ્યા કા? કાકડી, ટમેટા, કાંદા કરો તો મિક્સ કરીને ખાવા મજા જ આવી જાય. ચલો ક્યાં બા મમરા? મેં કીધું મમરા ક્યાં મૂકી આવ્યા એમ. ડબ્બો ભરીને પાણી નીચે. જો મમરા વઘાર્યા પછી બધું કામ પતી ગયું, એક ડબ્બો ભરીને મમરા વઘાર નાખ્યા ને કપડાં બપડા બદલાઈ નાખ્યા. હવે જઈ આવી. આજે મેં બાને ઓર્ડર આપ્યો જ શીરો બનાવવાનો. શીરો મતલબ રવો, આમાં એલચી, આમાં બદામ બધું તૈયાર કરીને જાઓ ને તો હું આવું ને ત્યાં બા બનાવી રાખે. હા આમના
હું આવું ને ત્યાં બા બનાવી હા રાખે તો બનાવી રાખશે એમાં હું તમે ખાતે મને બહુ રખતા ખવડાવવાનો સારું સારું માંગતા હોય તો કેવું સારું પડે આવું તે ખાવાનું મેનો સામેથી યાદ કરાવ્યો એવું જ હોય મેં તો 9:45 બાકી છે હવે બેનપણી બોલાવે એટલી વાર હા નીકળો પછી હાલો તમે આરામથી તડકે બેજો વિટામિન ડી લેજો નથી લેવું બા નો બેસીએ કે તડકે લાલ ગાજર બોલો જોયું મારા એવું કેવું પહેલા બે સાઈડ ઓરેન્જ પછી નીચે બ્લુ પછી ઉપર ઓરેન્જ હતું હવે ઉપર લખવા મણને क्या बनाओगे બાને પૂછી આલુ પરોઠા હાલશે બા જા કેટલા 6 વાગ્યા છે ભણવા ગણવાનું હાલે જ જો તમે તો કોઈ તમે તો આંટી તમે તો એવા છો તમારા છોકરાને મૂકતા નથી બોલાતી પ્લીઝ બંધ કરી દે લખવા માંડે કિલો બોલો કોણ બોલો જોઈ આવો જાઓ બે તોફાન નહીં કરતી હો નહીં તો ટીચર નીચે મોકલી દેશે આલુ દે પરાઠે નાખો ને નાખ નો જવા દે ને એ લોકો મોઢે કરતા હોય તું કેમ એક્ઝામમાં રીડિંગ કરવા બેસે માં જોડે એમ જ બેઠા હોય નીચે રમો ને બે સાયકલિંગ કરો ક્યાં એ સત્સંગ દીક્ષાની તૈયારી કરાવે છે ને જોવા જવું એને હોય જ કંઈક નું કંઈક માતાજીને આલુ પરોઠા ખાવા અહીંયા વણાય અહીંયા શેકાય અહીંયા વણાય અહીંયા ખવાય અને અહીંયા ખવાય વિઠુની સ્પેશિયલ ફરમાઈશ ઉપર એક હા. મીઠી માંગતો તો કા મમ્મી હા. એક અઠવાડિયે કહેતો તો કા આલુ પરાઠા બહુ જ વાલા અને બહુ વાલા બટેકું બફાય ને એટલે ઈ પોગી જ જાય બટેકા બાર ખાયેલા બાર દાદા પપ્પાને એવું હતું બટેકા બાર 2 કિલો બટેકા લાવ્યા 4 કિલો બટેકા લાવ્યા પપ્પા એમ કે નાખ કુકરમાં નાખ પાણી માં વગાડી સીટી કઈ કેવા આવતા વગાડી આપણે નહીં પણ એટલા બધા કઈ ને ખાઈ જાવ એમ પોતે ખાઈ ભલે એક જ હા એમ જ હોય લાવો મમ્મી વાઈફાઈ ચાલુ ચાલો હે હું કેમ પણ વિવેક મજા આવે છે? હે આયા ના જામી પડ્યા હે આમે ન લઈ ગયા ટેબલ સુધી ના ના બેસો અમાર હામાં ના ના ભાઈ બેસો ને હવે એવી ગૌઢી રીશ ન કરવાનું હોય હારા બેન જ મસ્ત તો વાંધો નહીં ખાવ એમાંથી બહાર નીકળી જા
બસ હવે કાંઈ નહીં. તો બની ગયો. હા પેલા ફોટા મોકલી દે પછી પાછો ચાર્જમાં લગાડી દેજે. ફોટો બની ગયો. હા બનાવી દઉં. હાલો જમવા. હાલો પંગત પાડવા. મમ્મા બોને બોન આખું ખાય. આખો મન ખાઈ ગયું. ખબર ન પડે ને એમ થોડાક બટકા ખવડાવી દીધા. ઘાસ પાડતી હતી, હું નહીં આલુ કરું. અરે એક હજી પૂરું નહોતું થયું ને ત્યાં મને કે ડેડી હવે નથી તો બધું ઊભી રહે આટલું જ છે ફિનિશ કરવા દે એમ કરીને ખવડાવી દીધું. હું કરું? એ રોટલી છે ને એક મારા હાથમાં રાખું, એક થાળીમાં રાખું. આમાં તોડી દઉં, થોડી દાળ આ વડે જ ખાવું હોય. આ તો કઈ પૂરી થવાની નથી, હાથમાં હોય ઈ ફિગર સારું પૂરી, નહીં. પછી આ તોડી. એમ કરી ફિગર તો ખવડાવું. સારું નહીં. હા નહીંતર એક એટલે એક જ. ચાલો જમી લ્યો ગરમ ગરમ મસ્ત બન્યા છે ને બહુ મસ્ત બન્યા. આજ તો માડીએ વણ્યા હતા મસ્ત જ બને ને. મારી જોડે કાં કોઈ દર વખતે કાં. મસ્ત બન્યા છે ને, અમે જ બનાવ્યા. મસ્ત જ હોય. મસાલો કાં કોણે બનાવ્યો? મસ્ત ફૂલતા હતા નિકી શું કહેતી હતી? ફૂલતા હતા. મમ્મી વડે નખા દો. ઘણા લોકો રોટલી બનાવીને ઈ વળી કરે. એનું પર આમ ચોપડે ઈ ના હોય. એમાં માવો હમાય હોય ને એટલો લોટ થોડો હોય. પછી ઉપર બીજી રોટલી ફિક્સ કરે આમ હમ ચોટાડે. તો માવો ઓછું થાય, રોટલી દાદી થાય લોટ. માવે હોય પણ એ આમ ને આમ કોક કિનારી ને બોર્ડર ને હરખું ન શેકાય કાચું. ઘણાને ભાવે ને એમાં ભાવે પણ આપણને આવે જ ભાવે. અમારું બે ભાગનો લોટ થાય ને એક ભાગનો માવો થાય એમ થાય ને આ એક ભાગનો ભાઈ બા માવું ધાંચું નાખે. હા. તો સારું. હા બા જાય છે આજે મૂકી આવીએ બાને. એ મહેશભાઈ નું કહી દઈશ એટલે ઈ કરી દેશે. તો હા તો એક સમજ હોય ને. બા પવન ટ્રાવેલ. ચાલો બા. જોડે બાની બસ ઉભી. બા જતા રહ્યા ને અમે જઈએ છીએ હવે ઘરે. હું ને દીવા. કેમ દીવો? બા જતા રહ્યા તને ગમશે હવે? નહીં પાછા આવશે. ઓકે ચલો. ઉભા રહેજો. ઉભા રહેજો. આને કેમ હસવું આવે? કામ. ચલો સુઈ જાઓ. ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ. Good night.